સદગુરુ મહારાજની જય. હવે આજે આપણે જે રઘુભાઈ એમની ચેનલ અકબર છે એમના ગીત આવ્યા છીએ અને થોડીક અનુભવની વાતો કરવી છે કે આ દુનિયા ભગવાને બનાવી અને બનાવી હોય શું લેવા બનાવી, બરોબર ને? આનો આપણે કઈક અનુભવ કરવો જોઈએ ને. બધા કહે છે ને કે આ વિશ્વ બ્રહ્માએ બનાવ્યું, તો વિશ્વ બ્રહ્માએ બનાવ્યું શા માટે બનાવ્યું? અને જો બ્રહ્માએ બનાવ્યું હોય તો બ્રહ્મા તો કોઈ નાત જાતનો હતો નહીં. કઈ નાત જાતના હતા બ્રહ્માજી? મારો એમાં મારા જ અનુભવ એવો થાય છે હા કે જે તમે આ બ્રહ્મા વિષ્ણુએ કે મહેશે બનાવવાનું કયો હા તો એમાં મને ઘડ મળતી નથી. હું મારો અનુભવ છે એટલું હું તમને કહું. હા જ્યાં જે કક્ષાએ પૂગ્યા એવી વાત કરાય, છતાં એની કોઈ ભૂલ રહેતી હોય તો તમે તમારી રીતે અનુભવની મને વાત કરજો અને એ ભૂલની હું માફી માંગુ છું. પણ મારા મનની અંદર એવું છે કે જે આ બનાવવા વાળો છે એ કોઈ અલગ છે. કારણ કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એનીથી આ સૃષ્ટિ તો નથી રચાણી. કદાચ એને સૃષ્ટિના એક પાલનહાર તરીકે ગણાય કે એનું સંચાલક ગણાય. કેમ કે આપણા ભારત દેશમાં એમ માનો ને કે એક મત થયો હોય, એક મત. હવે જો આપણે સંચાલન એ કરતા હોય હા તો પછી ક્યાં છે કે એની ઈચ્છા વિના પાંદે હલે નહીં. ના તો પછી તો આ દારૂડિયા દારૂ પીવે છે એની ઈચ્છા જ પીતા હોય છે. ઈ આ તો માંસાહારી છે એના ઈચ્છા જ ખાતા હોય છે. ઈ તો અલગ છે. ઈ તો અલગ છે. એમાં મેં તમને એમ પહેલા વાત નહીં, કરી. આ તો વાત આપણે આવે છે ને ના નહીં, કે તમારી વાત ભાઈ એની વિના પાંદ હલે નહીં, ઈ વાત તમારી એની ઈચ્છા વિના કાંઈ થાય નહીં. ઈ વાત 100%. તો પછી આ જે માંસાહારી છે એના ઈચ્છા જ માંસાહારી કરતા હોય છે. એમનીથી ન થાય. ઈ કોઈ અલૌકિક છે. હે ઈ અલૌકિક છે. પણ તો એ અલૌકિક કઈ રીતે છે એનો તો આપણે અનુભવ કરવાનો છે. મારી વાત ક્યાં લઈ, આ મારી વાત અહીંયા જ લઈ જાય કે અલૌકિક જે છે એની તો આપણે ઓળખાણ કરવાની, બરોબર ને? બરાબર છે. તો ગુરુ એની જ ઓળખાણ કરાવે છે. તો કેટલાને આ ઓળખાણ કરાવી? મારી સમજણમાં તો હું એમ નથી કહેતો નહીં થઈ હોય, હા થઈ છે, અનુભવીને કરાવી છે ઘણે. પણ હું તો એમ કહું છું કે લગભગ 90% ને નથી થઈ આ ઓળખાણ. લ્યો મારો અનુભવ. તો પછી ગુરુ ઉપદેશ લેવાનું કારણ શું એમ? હવે જો આ વસ્તુ એક જો બનાવેલું હોય, જે કઈ બનાવેલું છે ને એનો વિનાશ થવાનો જ છે. બરાબર છે. એટલે આ કોઈ વસ્તુ બનાવી નથી. જો તમે ગમે એ શાસ્ત્રમાં જાય છો, મુસલમાન કિસી આલ્લાએ બનાવ્યું, એ તમે ખ્રિસ્તી જાય છો કે ઈસા મુસાએ આ બનાવ્યું, બરોબર ને? તમે જો હિન્દુમાં જાય છો તો કે આ રચના બ્રહ્માજી મહેશે આ રચના કરી છે. એટલે હવે પારસીમાં જશો તો એમ કહે છે કે ભાઈ આ ઈસુ ખ્રિસ્તીએ બુદ્ધ ધર્મમાં ખ્રિસ્તીએ બનાવી. એટલે આ બધું વસ્તુ કોઈ બનાવેલી નથી. આ વસ્તુ આદિ અનાદિ છે અને એની જ ઓળખાણ કરવાની, બરોબર ને? માણસ સ્વતંત્ર દારૂ પીવે પરમાટે ખાય, કોણ રોકે? મારું મન એમ કે છે કે જે કયા શાસ્ત્રકારો, કવિઓ, આ વેદવાનો એને અભ્યાસથી એને આ ધર્મ ગ્રંથની રચના કરી. અને એમાં કોઈ એમ કીધું કે ભાઈ પ્રથમ પહેલા એમને બ્રહ્માએ માનસ પુત્ર કર્યો, મનુની ઓલી કરીને આ કરીને એમ બધું એ માણસને એક રીતે થાળે પાડવા માટે આવા વેદોના ઉપદેશોના બધાના ઓઠા દીધા છે. બાકી આ વસ્તુ રચના રહી એનો કોઈ લય અને પય આદિ અનાદિથી કોઈ એનો અંત નહીં હોય એવું મને જાણવા મળે છે કે કોઈનું છું જ નહીં. એટલે એ અમુક વાણી માથે આપણને વિશ્વાસ થાય કે ભાઈ તેથી બ્રહ્માય નતા ને વિષ્ણુ નતા, બરોબર નતા ચંદ્ર કે સૂરજ, તેથી આ તો હતો જ. આ તો હતો જ. આ તે એમ હું કહું છું કે આપણે સંતોની વાણી ઉપર જાઓ. હા આપણે અનુભવ કદાચ ન થતો હોય
તો આપણે સંતોની વાણી ઉપર જાઓ, જવું જ પડે. જાવું જ જોઈએ. અમે એમાં જ કીધું કે તમને. માર્કુંડ ઋષિની વાણી છે કે એ જે ગુરુજી મહામંત્રનો મોટો મહિમા. તો મહામંત્ર કયો? આવડો આ દાદી અનાદિનો. હા, એનાથી. એને ઓળખવાનો ઈ જ મહામંત્ર હો, કોઈ બીજો મહામંત્ર નહીં. નહીં. તો કીધું કે જે ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મને ભેદમાં, ઋષિ મુનિ જપતા હતા જાપ, હરિન હતા ચાર વેદમાં, નિરંજન હતા નિરાકાર, એમાં શક્તિ દર્શાણી. હવે શક્તિ દર્શાણી એ જો પ્રગટ જ થઈ, એના કોઈ કરવા વાળું નથી. એમાં શક્તિ દર્શાણી, શક્તિએ કીધો સમાગમ, નિરંજને વસન આપ્યું. વસન આપ્યું. તો આ વસન થી ઠેરાણેલું છે. આ ભાઈ આદિ અનાદિ નું છે. આ પૃથ્વી વસને ઠેરાણે, એને તો આપણે વસન ને જાણવાનું. આ ચોખ્ખું ગંગામાએ કીધું છે કે રથારથ વસનની શાન જેને જાણી એને કરવું પડે નહીં કાંઈ. જો આવી પૃથ્વી ઠેરાઈ દીધી હોય એમાં તો એ કેટલા હિસાબની વાત. તો એ આદિ અનાદિની એની ઓળખાણી આપણે કરવાની છે. હવે આ ઓળખાણી કરવામાં જેને ઓળખ્યું હોય એ જ ઓળખાવે. વાદ વિવાદ મટી જાય ને. ત્યાં વાત વિવાદ મટી જાય. વચન જાણ્યું એને સર્વે જાણ્યું, મટી ગયો વાદ ને વિવાદ. વિવાદ મટી જાય ને. નામ જાણ્યાનું પારખ્યું મટી જાય વાદ ને વિવાદ. આ નામ જાણવાનું. ઓલા બોત નામ તો ઘણાય છે. બોત નામ સંસાર મેં તાસે મુક્તિ નહીં, આદિ નામ ગુપત છે જાણે વિરલા કોઈ. જો એમાં કોક જ કીધા છે. એટલે અત્યારે તો ઉપદેશ લેવા વાળા દસંખ્ય છે. પણ શું કરવાનું? મારી જેવા હવે બેસી જાય ગુરુ થાય અને મીઠાઈ બોધ કરવા. હવે મને જ ખબર નથી હું શું આમન કહીશ. મારે શું આમન કહેવું? શું કહેવું? મને જ નથી ખબર એની આદિ અનાદિ ની મને ખબર નથી. તો મારે શું એને કહેવું? એટલે આ રીતે જો ગુરુ થઈને ગાજર છે અને જ્ઞાનની ગાંઠું વાળા છું. હું તમને કહું ગમે એ બતાવી દેવાનું લ્યો. અને પાછા કે આ ગુરુ કે હાસો બે કેવી મૂકી દીધી. ગુરુ દુભે ધરતી કંપે. હવે હમણાં ધરતી કપાયો કયો ગુરુ દુભાણો હોય છે? આ ગુરુ દુભાઈ એવું નથી. વસ્તુ એવી છે આદિ અનાદિ નો છે. એને કોઈ દુભાવી ન શકે. હજી દેવો કોઈ જલમોય નથી. આ તો આદિ અનાદિ નો છે. આમાં કઈક રાણા રમીને વીઆઈ ગયા. કોઈ એનું પાંવડું નહીં થલાવી ક્યાં હજી આજની તારીખ સુધી. હવે આવા ગુરુની વાત કીધી. સદગુરુ સત્ય આવું છે. હજી એને કોઈ હલાવી નથી ગયું. હવે આવા વાતો જ કીધી દેવાની નકરી કે ગુરુ દુભાત. આ એક બીક મારી દીધી. ચાલો ને કે માતાજી જો દુભાઈ છે તારું જડામૂળ કાઢશે. એમાં ગુરુ કે દુભાત તારું જડામૂળ કાઢશે. આ એક બીક મૂકી દીધી. એટલે ગમે એ ગુરુ થઈને બે જાય તમારે કઈ કહેવાનું નહીં. પછી એ ગુરુ ને જ્યાં રૂકતી મુક્તિ કરવી કરે તમારે કઈ નહીં કહેવાનું. ન દુભાઈ થોડી નથી કરી સંતો માથે. ગુરુ થઈને તો જો મને તો એક એવું થયું કે આ શોભાજી જોવો ને. હવે ઓલા બિચારો પંડિત ના પાડતો લગ્નની છતાંય કે ના તાર લગ્ન કરવાના, તારા માટે મેં અપસરા ગોતી પણ કોઈ દી વ્યામ ન લાવીએ. હવે વ્યામ ન લાવવો હોય એના શું અહીંયા એકાદમાં સત્સંગ કરીને કામ હોય. બરોબર ને? મારું દી કહેવાનું છે કે ભાઈ ભલે એના ગુરુ હોય પણ બે જણા હોય દેવીને બે હાથ કઈ વાંધો નથી. તો આ ક્યાં વાદ વિવાદ થાય એવું? તો કઈ વાદ વિવાદ થાય એવું નથી. કોઈ એને શંકા નથી પડવાની. બિચારો ભજન ભાવ કરવા વિયો જાય અને આને જઈને સત્સંગ કરવાનો. હવે એ રીતે મારી જેવાય પાછું ટમકું મૂક્યું કે મોટો પંડિત થઈને ફરાશ તારા ઘેર કોક પર પુરુષ તાર ઘરવાળા પાસે બેઠ બેઠો વાતો કરે. હવે આનાથી રહેવાનું નહીં. એટલે બિચારો આવે ને જ્યાં બાવણું ખોલ્યું બસ ના પાડી વ્યામ નહીં નાખવાનો. ત્યાં હમું લઈને વિયો ગયો. દેવલદેન લઈને વિયો ગયો. આ કેટલા હિસાબની વાત. ત્યાં પાસે એમને જુઓ કવિઓ કવિ કહેવાય. મહાપુરુષ સંત નો કહેવાય. ને કવિઓ એવું જોડી દીધું કે વીજળીના સમકારે દેવલદેવ વિયા ગયા અને મળવું હોય તો કે આવજો નરહરગઢ. નરહરગઢમાં લ્યો આ મળવું હોય તો કે નરહરગઢ તો એને વતાયો નતો. ક્યાં જાય બિચારો? ઓળખાણ થયા વિના. ઓળખાણ થયા વિના. એટલે આ હાડે હાથો છેલ્લા લઈને મીંડ્યો ગોતવા ફરવા માંડ્યો. એ વળે દેવ તણખી શાન બતાવી દીધી
કે ભાઈ આ નરોહર ગઢ જ છે હા અને આ મળે છે મને કાયમ મારી દીકરીને, હા એટલે તમે આવીને રહ્યો હમણાં મિલાપ કરી દીધી છે. કરી દીધી. એટલે આ વસ્તુ આમ પડે છે ભાઈ સાહેબ. આપણે હાથે કરીને હામા માણસ સંસારમાં હુલ્યા દેતવા નાખવા જોવે એમ, બરોબર ને? એટલે તો હું કહું છું ને કે ભાઈ તમે જે એના ગુરુ જ્ઞાન આપ્યું ને એ દઈને મુક્ત કરી દો, એટલે કઈ ઉપાય દે નહીં. આ વિશ્વાસ છે ને, વિશ્વાસ જ મોટી અંધશ્રદ્ધા મને લાગે કે જેટલો આ બધા ભેંસના પાડો આવે, જેને જેને આ જો બિચારી વરંદાઈ વિશ્વાસ રાખ્યો વિષ્ણુમાં ભગવાન છે મારો નાથ છે, એની પૂજા કરવામાં જાય ને એને છેદતી, એને જ કપટ રસાયું, એને જ કપટ રસ્યું છે તો એના ભગવાન કીધો, તો એના ભગવાન કીધો. હવે આમાં ક્યાં આપણે એ તો ઘરવાળા દેતી મૂળ તો આ ચાલન નહીં. હા તો કે હવે એકાબીજાને હરાબ દીધા. તુલસી બની જાય, ઓલો શાલિગ્રામ બની ગયો. આ 12 મહિને તો એ આપણે હજી ખરાબ પામેલા ને ફેરા ફેરા કેટલી અંધશ્રદ્ધા છે. એકાબીજે હરાબ દીધો છે તો એ આપણે ભેગા કર્યા. અને હું કે તુલસી આપણે પરણાવો એટલે રોવે હું લક્ષ 84 નો ફેરો મટી જાય, અને તુલસી પરણાવ્યા એટલે આપણે લક્ષ્મી વૃષ્ટિ થાય આપણા ઘરે. બ્રાહ્મણો ઋષિઓ જલવી દીધું, પણ એને જ વૃષ્ટિ થાય છે ને, એને જ વૃષ્ટિ થાય છે ને, લક્ષ્મી ની વૃષ્ટિ થાય છે એમને. એટલે આ બધા કેળા કર્યા છે, અને આપણે ઓળંગી જવાનું છે, આ લફરા મૂકી દેવાના છે. હવે હજી એથી આગળ તમે જાઓ કે આ જાલંધર નતો મતતો એટલે આવું ભગવાનને કરવું જોયું કપટ. તો ભગવાન શેનો કપટ કર્યું હોય? તો સર્વોપરી આને કેવો કેમ? જો એના નો મત હોય તો સર્વોપરી કેવો કેમ એને? રાવણ ને મારી નાખ્યો, તમારે જાલંધર ને મારી નાખવો જોવાનું. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇન્દ્ર જેવા ચારેય હતા મોટા મહારથી, તો મારી નાખવા જોવાના. અહીંયા હું લેવા કલંક લગાડું? વસ્તુ આ બધી એમ નથી. આમાં મારું તો મને એવું કહે છે, કોઈ ભલે વાંસે ગમે એ કરે, મહારાજ મારો કોઈ વિરોધ નથી જે કરે, પણ મને તો એવું લાગ્યું કે આ કપટી કહેવાય. કપટી જ કહેવાય ને. તમે વિચાર કરો કે ન્યાયના કપટ કરી અને જરાસંધના જમાઈને માર્યો, કસને માર્યો ને. હા માર્યો. પછી જરાસંધ એવું જોર હતું કે એની વાત નહીં. પછી છતાં ભીમના હાથે જરાસંધને મરાયો. છતાં એના કુટુંબને એવું જોરદાર હતું તો કાળી દત્ત ના ભેંથી ભાગી અને કેટલું ફરીને આ આવી, બરોબર. તો એ પાછો મહાભારતમાં અર્જુનને એવું સમજાવે છે કે અર્જુન સ્ત્રી હું સૌ, પુરુષ હું સૌ, પછી ઝાડ હું સૌ, પીપળો હું સૌ, જનાવરમાં સિંહ હું સૌ, ઐરાવત એટલે હાથી હું સૌ. અર્જુન અસ્ત્ર મને સેંધી શકતું નથી, પાણી મને ભીંજવી શકતું નથી, હે પવન મને સૂકવી શકતો નથી, બરોબર. તો પછી આ પરાશીના પીપળા જે ભીલના હાથે બાણ વાગ્યું ઈ કૃષ્ણ કયો? હા એ તો છે જ ને. આ ઘાટે વળગાડ્યા એટલે લોસો પીડ્યો. આ સાંભળ્યો અઘાટ છે, સાંભળ્યાની સાથે સુતા તો લેર્યું લે. આ સાંભળ્યો અઘાટ છે, એનો કોઈ ઘાટ નથી. વળગાડ્યો પણ ઘાટે વળગાડી દીધો એટલે આપણે ને એ આંખ્યું સોળે. કૃષ્ણને એવું થયું ને, કૃષ્ણને કે રામને કે એને એવું થયું ને કે ભાઈ આવો આ વાત કરશું તો પછી આપણને છોડી દેશે. તો પછી એમને જે એ બનાવ્યા તો એમને આ ઘાટે તો વળગાડ્યા જશે ને. એ વખતે બધા ઘાટે તો વળગાડ્યો. અર્જુનને શું કર્યું? એનું સ્વરૂપ કૃષ્ણનું બતાવ્યું, અર્જુનનું ન બતાવ્યું કે આ તારું સ્વરૂપ છે. અત્યારે શું થાય? ગુરુ મહારાજ એનું સ્વરૂપ બતાવે, શિષ્યને એનું સ્વરૂપ નથી બતાવતો. નકર તો ભમરી કરીને ઉડાડ ન મૂકે. પારસ તો પારસ જ હોય ને. પારસ તો પારસ જ હોય ને. તો પારસ કેમ કે ભાઈ આલ્યો આ 3 પ્રકારનો પારસ, આલ્યો આ પારસ આપો એટલે તમને અખંડ. અને એ 3.5 પ્રકારનો પારસ ઝાડામાં હલવાનો તને મેં આપ્યો ને
પણ એ કે લોઢાને ઈડ્યો અને જાળામાં હલવાઈ દો. આમ તો આપને ઉલ્લુ બનાવ્યા, મૂર્ખ બનાવ્યા. કોઠીમાં નાખ્યો, એમાં ઘણું લોખંડ પડ્યું હતું. એટલે કે લાવણ બાપા ઘણું મારે ભંગાર પડ્યો કોઠીમાં. કે ઉપર નાખ્યો ને તો જાળામાં હલવાઈ દો. પછી કે યા કે લોઢું બન્યું નહીં, હાણેથી ખેંચ્યું કટકો લોઢાનો, કે લોખંડ બન્યું નહીં. તો આ તમે મને પારસ આપ્યો હાસો ખોટો? કે એમ થયું કે હા, તો કે હાલ જોયું કે જો આધે જાળામાં હલવાનો. એમાં એવા જાળા જમી જતા છે હલવાઈ રહેવા. એટલે આ એક મહામૂર્ખ બનાવ્યા, સાંભળી લીજો. પોતાના સમજાવવાની શક્તિ નથી એટલે કે જાળામાં હલવાનો. પારસ મને હેડ્યો નહીં, પારસ મને હેડ્યો હોય તો ઓનું કહી દે. પણ આપણા સંતો કેવા છે, એ પારસ મને થયો ને એ લોઢાને ઓનું કરે, પણ પારસ નો કરે. લોઢાને પારસ નો બનાવીએ કે એ શક્તિ નામની. પણ આપણા સંતો તો કરે આપ સમાન. આપ સમાન કરે, પારસ બનાવી દે. એ પારસ છે ને પારસ બનાવી દે. આ વાત કરી છે, સમજ્યા? કોઈ પારસ થી તો હવાય છે. આ સંતોની બલિયાતી છે. અને સંત આને કહેવાય સંત તુકારામ. તમે જોઈ લ્યો, જે પોતાની હસ્તી કોઈ વાતે માને નહીં. એક આમ કીધા કીધીને આયા ને કોક પટેલે શેરડીના 5 રાવડા આપ્યા છે ને, ખબર લઈને હાલ્યા આવતા છે. એમાં કોઈક છોકરા કે ભગત શેરડી દો, બીજે કટકો કટકો દેતા આવે ને આમ લાંબી બજાર. એની ઘરવાળે જોવે કે મારો રોયો અહીં નહીં લાવે, બધું વસાળે વેચી દી. પણ એક બાંગો વિધ્યો કે હાલ્યો આ પટેલે શેરડી આપી કે. એટલે વાહો ફર્યો ને દાબ્યો બરડામાં હો. અને 2 ભાગ કર્યા. તેથી સંત બોલ્યા કે મને ખબર હતી કે તું એકલી નહીં ખા, મારો ભાગ તું કીધી કાઢીશ જ તે આમે. વાહ ભાઈ વાહ. અને આમ જો ઉજાગરો હોય છે એટલે હુઈ ગયા. અને આ તો બમણી, સમજ્યા? બમણી બોલે એ કોઈ સમાને એવા વ્યાણ કાઢે. તેથી એ તો ઓઢીને હુઈ ગયા. એટલે આને કઈ બોલ્યા નહીં. એટલે આમાં કઈક બોલે તો આ આગળ હાલે ને. પછી 8 વાળાનું તગારું જીક્યું માથે. ઉતાર માથે 8 વાળો જીક્યો. તઈ કીધું કે હા છે મારા નાથ, ક્યારની ગાદથી પણ વરિયા રહી ગયા, હવે ટાઢપ થઈ ગઈ. આ સંતોની બલિયારી તમે જુઓ, એ કઈ કક્ષાના છે બોલો. સંત તિરુવર બધા કે આ કોઈ દી ક્રોધિત ન થાય. એમાં એક અમીર ઘરનો છોકરો, હું આ જેમને ક્રોધમાં લાવી દઉં તો કે નહીં થાય. વાર વાત હાડી વેચવાનો ધંધો એમનો. અને હાડિયું વેચે ત્યાં એ અમીરના દીકરાએ રોપથી પૂછ્યું શું હાડીની કિંમત? કે 1 એની અવધિ લેવે, મારે અવધિ લેવે. એટલે 2 ભાગ કરી નાખ્યા, હાલ્યો $0.5 લાવો. કે એની અવધિ લેવી, વળે ભાગ કર્યા 2, $5 લાવો. એમ એને એકાનો કરી અને સિંદવડી કીધી નાખી લીરા. અને તેથી બોલ્યો કે હવે સિંદવડી એકાની આપો. એટલે ભાઈ આ સિંદવડી તને કાંઈ કામ નહીં આવે, અને તમતા ન લેવું હોય તો કાંઈ નહીં, હું આના તાર બધા નોખા કરીને હાડી બનાવી દઈશ. એમાં મારે મહેનત તો કરવી જ છે ને. આ સિંદવડી તને હું કાંઈ. આખી હાડલાના લીરા કર્યા. પણ એ સંત આમ તો બીજું ન બોલ્યા. આને સંત કીધા આ કઈ કક્ષાના છે? એટલે અત્યારે થોડીક વાત થાય તો સોટલી ઉભી થાય. હવે આમે ક્યાં સંત નું વિરુદ્ધ કઈ. હવે આગળના સંતો આવા જ થઈ ગયા. તમે જોવો મૂળદાસ, પેલા નરસિંહ મહેતાને કે 52 કામ કર્યા. પહેલા મૂળદાસ નું એકય કેમ ન કર્યું? બિચારાને અવળા મોઢે ગધાડે બેહાર્યો. એ ખાવડાનો હાથ, માથે મૂંડો, 2 જીવ બસાયા. કેવો પરમાર્થ એને કર્યો? ત્યાં કેમ નો ભગવાન બસાવાયો કોઈ? એ શું ખોટો હતો મૂળદાસ? આવા ઉલ્લુ આપણને બનાયા. તેથી કોઈ ભગવાન આવ્યો ને રવા દો આ ભગત સાહેબ ને 2 જીવ બસાયા, કોઈએ ન કીધું. કોઈએ ભગવાન આવ્યો. અને ક્યાં છે ભગવાન? હું એમ કહું છું કે ભગવાન છે ક્યાં? પેલા પ્રથમ ભગવાન કેવો કોને?
કેવો કોને કોને કેવો અને ક્યાં છે લ્યો હાલો. એ આ બધા એમ કે છે કે જે દાન દક્ષિણા દેતો હોય, હા જે સોરાશી દેતો હોય, હમ કોઈ બ્રાહ્મણ સાધુ ને જમાડે 500 દક્ષિણા દેતો હોય, હમ પછી એમ કે કોઈના ઘરે વિવાહ વાજન થતા હોય અને 1,00,000-2,00,000 દી આવતો હોય, હમ એને ઈ ભગવાનનું સ્વરૂપ કહેવાય, એને કરણનું સ્વરૂપ કહેવાય, બરાબર. એવું કે છે. ભગવાન નું સ્વરૂપ હા, દે ને હા, ભગવાન નું હા, સ્વરૂપ હા. કહેવાય. એટલે આ બધા દે છે, પણ એ તો વાત હાચી જ છે ને કે નકર તો દે કોણ? આવું કઈક વર્ણન મૂકે તો જ દે ને દાન. તો હું તો એમ કઉ છું કે ભાઈ ભગવાન તો કોઈ પાસે મગાવે નહીં. ના, ભગવાન કોઈ દી મંગાવતો નથી. મગાવે અહીંયા એમ નહીં કે છે કે તો પછી આ લેનારો કોણ છે? એ તો ભિખારી માનવાના ને બધા. હા, તો જ પછી ઓલો પાછો નરકમાં એટલું દાન કરે તોય નરકમાં જાય ને. લેનારાને એમ કે એના બ્રાહ્મણ કોઈને ગણ્યા, કોઈને ખાલી ગણ્યા, હા કોઈને કંગાળ ગણ્યા, એવું કરીને દાન દેતા હોય ને હા એમ જ કે દેતા હોય. હું પોતે સૌ ઈ જ આ હામો સૌ અને હું આ મારા ભગવાનને આ દાન આપું છું, એવું થોડુંક કઈ કોઈ હોય? હવે આપણે કરમનો એક ઇતિહાસ એ શાસ્ત્રમાં બતાવ્યો બરોબર ને કે અહીં હોનાનું દાન કરતો એટલે એને કે અહીંયા હોનું દીધું ખાવા. હા બરોબર ને ઇતિહાસ આવે છે ને હા કે હોનું દીધું ખાવા એટલે કે હોનું થોડુંક ખવાય કે મારે ભૂખ બહુ લાગી મને કઈક ઉપાય છે ને તો હોનું કઈ ખવાય ને કે ભાઈ જે તે દાન કર્યું છે તને મળ્યું. બરોબર. પછી કે તો હવે હું કરું કે કઈ દાન દેતા અહીંયા આંગળી સીંધી કે આ આંગળી સીંધી કે તો સીંધી મોઢામાં રાખે એમને ઓટકાર આવશે. દીધા કરતા દયા ભલી તો કોઈ કઈ લેવાય જ નહીં. દીધા કરતા દયા ભલી હોય તો દેવું શું લેવા જોવા? આપણે દયા જ રાખવાની. ઓહો આને ભાઈ તો દુઃખ છે, દેવાય જ નહીં કોઈને. દીધા કરતા જો દયા ભલી હોય તો દેવાય જ નહીં. નથી હાલતું એમ દયા નથી પેટ ભરાતા સમજ્યા. એ બિચારા રો મોટો ઘંટો પીડ્યો હતો ઘંટી એ વીરભાઈ મેં દળક દળક ખવાઈ દઉં દયા ભીલી રાખી હોત તો નો હાલે ને હાલે. તેથી જાતે દળન ખવાઈ દઉં છે અને ભગવાન આવ્યો અને આમ જો કે માંગણી કીધી કે જલારામ ને કે આ વીરભાઈ મને હોપ દે વીરભાઈ મને હોપ દે વીરભાઈ. અને આવા ભગવાન હોય જ્યાં આવું કરતા અહીંયા માંગણીઓ કરે અને એ વળે પાછો રોળાઈને દંડો મૂકી જાય અને હવે ક્યાં રોળાઈને દંડો પૂરું કરે છે એટલે આ પૈસા ક્યાં લઈ ગયા તમે? આ ઘંટે શું જોવા મૂકી છે? પણ બધા કપટીઓ જ હતા. મારી વાત સાંભળો, કોઈ આજથી મોર ભોજ રાજા વખતે કે જ્યાં કાંઈ હરિશ્ચંદ્ર વખતે કે જે કાંઈ આવ્યા બધાએ જમણું જંગ માંગ્યું, ડાબુ કેમ કોઈ ન માંગ્યું? ડાબુ માંગ્યું, જમણું ન માંગ્યું. ડાબુ અસ્થિતિનું ડાબુ માંગ્યું, ડાબુ જ બધાએ માંગ્યું. જમણું તો પુરુષનું કે તારું ડાબુ અંગ દે. તેથી મોત ધવત ને કહેશે એના પુત્ર એ અને એની ઘરવાળીએ કે કરવત આંક્યો પણ બાપા એ કરવત આંક્યો કહેવાય. બાયડીની માંગણી કરે ને એ આમ તો વ્યાજ હોય એવું થાય સમજ્યા. અને એ કે છે ડાબુ અંગ પછી જમણું રોવા માંડ્યું કે હવે મારે ન ખપે આંખમાં રાવડા નીકળી ગયા હવે મારે અશુદ્ધ કહેવાય મારે ન ખપે. તેથી એ ડાબુ અંગ બોલ્યું કે પણ પેલા તો પૂછી તો શું લેવા રડે રડે પૂછતો એ પૂછતો ખરો પેલા. તેથી એ કે મને અફસોસ થાય કે આ ડાબુ અંગ સેવા કરે ને જમણું કેમ ન કરે? હું તમારી સેવા ન કરું પણ તમારા બધા લાલસો મુવા ડાબા અંગ જ જોવા બધે ડાબા માંગ્યા. કુંભા પાસે ડાબુ માંગ્યું કે રાણી તારી દે. હા કે લઈ જા તમ તો આમ તો કુંભો ન હોય ને એ રાણી તારી. અને તેથી આમ જો એ જમણા ડાબા નો ભેદ સમજાયો રાણીએ કે આમ જો આ જે જમણું થયું ને એ કુંભો છે અને આ રાણી ત્રણેય રાણીઓ એ શાન બતાવી કે અમે ડાબું જમણું એક છીએ. તેથી એ ફરી ફરીને કે હવે થાકીને આવ્યો સોરે કે તમારો ધર્મ હાસો છે. એ કે આ ડાબુ જમણું જુદું પડે નહીં હો. આ હારે કુંભો જ છે અમારી એક પણ કુંભો છે. તેથી આ જમણું અંગ બતાવી દીધું હતું
અને કોઈને ના પડાય. જો શિવ શક્તિની શાન આપી ફોટા, જમણું શિવનું અને ડાબું શક્તિનું. અત્યારે અડધો એ આપ્યું છે, એ આપણને શાન બતાવે. આને જુદા પડવા વાળો શાનમાં શાન સમજાવે. શાનમાં એ શાન સમજાવી છે. વસ્તુ આપણી નજર સામે છે, આપણને સમજાતું નથી, સમજ્યા? પણ અત્યારે સવા ભગતે એમાં જ કીધું ને કે આમાં તો વિશ્વામિત્ર પારાશર જેવા પટક્યા છે ડાબા અંગમાં. ડાબા અંગમાં પટક્યા. એમાં શું કરે રયત બિચારી? પણ પાડ્યા પણ કે પાખરિયા પાડ્યા. આ જે પડ્યા છે ને એ પાખરિયા છે. એને કોઈ હાસા સંત નો કે, કોઈ નો કે. જે પહોળાણા. તેથી ભોળાનાથે મોછી થઈ અને એ શક્તિને છેતરવા ગયા. અને તેથી પછી શક્તિ ભીવડી બન્યા, સમજ્યા? અને એ ભોળાનાથે મુંડો કર્યો અને કે મીંડ્યા નાસવા ધોળ કીધી. અમારે કે ભીલ ને આવવું, અમારે આવું હોય. ભીલ લોકો માથે મુંડો કરીને ધોળ કરીને અમે નાશે ને. હા, હાંખ્યો કરવો જો એને લગ્ન કરવી. એટલે આ પાડ્યા પણ કે પાખરિયા પાડ્યા. આમાં જો ક્રોધ વાળો આવી જાય, ક્રોધી મને આમાં આવી જાય. આ 3 ગુણ છે. શિવ છે, ક્રોધ છે, કાળ નો કાળ. બરમાં ઉત્પન્ન કરે છે એ રજો ગુણ છે. એ કામદેવ કહેવાય. કામદેવ થી ઉત્પત્તિ થઈ છે. અને લાલન પાલન થયું છે આ વિષ્ણુ થી. એના સત્વ ગુણ કીધો. અને શિવ સહારે. આ 3 એના કામ આ છે. શિવે આમાં ઉત્પન્ન કીધું ત્યાં સહાર કરવાનું એનું કામ. એની ઉત્પત્તિ જ નથી. નાદબુંદ નો આ વિસ્તાર, એમાં શંકર પ્રગટ કીધો. એમાં શંકર ના પ્રગટ કીધો નાદબુંદ થી. એક બુંદ થી નથી. બીજ નો શંકર બીજ માં આવી ગયા. શિવ બીજ માં નો આવે. જીવ છે એ શિવ છે. જીવ નું કોઈ બીજ નથી. અને અહીંથી આગળ જો હાલો તો આપણે નિરાજ બાબા નું વાણે લઈ લ્યો કે હમ હે જોગી અલખ અનાદિ, પાર બ્રહ્મ છે હમપારા, નામ રૂપ ગુણ નહીં હમારે, કબુ ન ધરો અવતારા. हमसे ब्रह्म है કે મારાથી બ્રહ્મ છે. हमसे ब्रह्म है. ब्रह्म से माया से सब संसारा. जिस बीज हम है सब में, बीज वृक्ष पे विस्तारा. કેવી વાત કરી નાખી. ક્યાંય નો નામ રૂપ ગુણ માં આવે. હજી આ નામ રૂપ ગુણ તો ઘાટે વળી ગયા. જીવ ઈશ્વર ને માયા ઘાટે વળી ગયા. આથી આગળ હાલવાનું કીધું છે. સવારામ કે આથી આ સોયરો સમજો ને તો જલમ મરણ ભ્યાં જાય. આ સોયરો રહ્યો ને જલમ મરણ નો છે. હા, એ બધો ઘાટે વળી ગયા છે. એટલે અઘાટ ની વસ્તુ જે કરી છે ને એ અપાર છે. એ સત છે. આ સતની વાતો બધા કરે છે પણ આ તો સત આદિ અનાદિ નું છે. હા, એ આદિ અનાદિ નું. જો અસતમાં સતમાં જાવ આ સ્વર્ગ અહીંયા નહીં. ક્યાંય નથી જોવા જવાનું. એ આય નહીં છે. સતમાં વ્યા જાવ. વિપત પડે તો બિંદગી ન છોડે. સંત સગ્રામે દિયા પગ ખોરી. હા, અહીંયા પગ ખોરી દીધો. એ હલ્યા જ નથી. જે એને કરવું એ કરી લે. ટૂંકા દે હું નથી. કદા આ દેહ ને મારી નાખશે, તોડી નાખશે, ભાંગી નાખ. એ તો હું સૌ ને આવું સંતો ને જેને થઈ ગયું છે એ સંત પાછા નથી પીડ્યા ક્યાંય. એને બધા પરમાણ આપી દીધા. અત્યારે ભક્તોના પરમાણ માગવા જાઓ ભક્તિ કરતા જ બંધ થઈ ગયા. જોવાને એ હાટો ભેગું કરવા માંડ્યા. આપણે ક્યાં ક્યાં ભક્તિ કરવી? આપણે ક્યાં કોઈ પરમાણ દેવું? વાત અહીંયા પડે છે. એટલે આ જયારે તમારી વાત બહુ હાચી. જો ઈ મજૂરી કામ કરી અને કોક ને 5 જણાને મદદ કરવા જાય તો એને ખબર પડે ને કે તડકો કેવો હોય, કેવી હોય. પછી આ મારી વાત સાંભળો. આને તો તમે કયો છો એમ કે એવું જલાવી દીધું કે પૂરેપૂરો વિશ્વાસ એવો બેહાડી દીધો કે ભાઈ આ ગુરુ દોષ લાગશે આ નહીં કરો તો.
તમને 84 માં નહીં હંગરે. એટલે ઈ તો અહીંયા ઘાટે વળગી ગયા. અને આને તો ઈની પેટલી મારી વાત સાંભળો બરોબર પાકી છે, ઈ કઈ હાસુ બતાવવાનો નથી. નકર ઈ જો એટલું એમ કહી દે કે ભાઈ આલ્યો આ વસ્તુ લેતા જાવ, દેશી ભાષામાં તો કે આ વસ્તુ હોળ વાલ ને એક રીતિ છે, સમજાઈ જાય તો ભલે, નકર તમારે બીજી જ્યાં જવું ત્યાં છૂટે. બરોબર. કોઈ અંગૂઠા ધોયે કે આ હું તમને કહું ટીલા ટપકા કરે ક્યાંય મેળા આવે એવું નથી. એમાં તમે કીધું એમ નરસિંહ મહેતા એ કીધું ને કે ભાઈ કાનમાં કુંડળ પહેરે, આ અંગે ભભૂત લગાવે, પછી મંદિર મસ્જિદ બનાવે. બરોબર. સર્વે પરપંચ કે આ પેટ ભરવાને કાજ, આવું ભણે નરસિંહો. બરોબર. એ તો પેટ ભરવા હાટું થઈને જ આ બધું રસાયું છે ને. પેટ ભરવા હાટું જ તે બીજું કયો આ શાસ્ત્ર શું લખાણા? પેટ ભરવા જ કોઈને લખ્યા? બસ મારી તમારી જેવા માણસો અનુભવ થયા સંતોએ જે વાણી લખી છે. હમણાં તમે કીધું ને કે ભાઈ આ તો બ્રહ્મ થી નિયારા છે, બ્રહ્મ થી નિયારો છે. બરોબર. તમે કીધું કે ભાઈ ભોળોનાથ કયો શંકર કયો ઈ આમાં આવે પણ શિવ માં નો આવે. બાદ ની વાત છે. હે ઈ જન્મ મરણ માં શિવ નો આવે. તો શિવ તે જીવ એમ કીધું ને, શિવ તે જીવ એમ જ કીધું ને. શિવ તો પછી આને જુદા રાખીને આવું બધું કરવાની ક્યાં કોઈને જરૂર છે? હવે જીવ મરતો નથી. લ્યો બોલો, અહીંયા ક્યાં શક જીવ મરી જાય એટલે મરે જ નહીં ને. જીવ મરતો જ નથી, ક્યાંય ખોટી થતો નથી, ક્યાંય 84 છે નહીં. અહીંયા જે તમારા કર્મ જે છે એ કર્મ ભોગવી અને તમે જયારે પૂરું થાય ને એટલે જેમ આમ અહીંયા અલુપ્ત થાય છે, જે કપડું હલતું સલતું બંધ થાય છે એટલે ફટ દઈ અને પણ પાછો પ્રવેશ કરી રહ્યા છે. એના પુરાવા છે સંતો આગળ. ક્યાંય વાટમાં ઉભો નથી રહેતો. પરિવર્તન આવે, પરિવર્તન થઈ જાય. પરિવર્તન જેવું થયું ને એનું પરિવર્તન થાય. કે કઈ મરતો નથી, જીવ નથી મરતો. અને જીવ દરેક વસ્તુમાં છે. લ્યો આ નક્કી થવું જોવા, જીવ વિનાની કોઈ વસ્તુ નથી. બોલો, પથ્થરમાં જીવ છે, પથ્થર અંદર જીવ જીવે. ઈશ્વર તું છો વિજ્ઞાની. એટલે પથ્થર ની અંદર જીવ કીધો. બંધ શરીર ફળમાં પાણી. બંધ શરીર ફળમાં પાણી. પથ્થર અંદર જીવ જીવે, બંધ શરીર ફળમાં પાણી. ઈશ્વર તું છો વિજ્ઞાની. દરેક વસ્તુમાં છે જીવ, પણ નિકી થવો જોઈએ ને જીવ કોને કહેવાય એ પ્રથમ ખબર હોવી જોઈએ. પાછાણમાં કઈ જગ્યાએ રહ્યા છે? કઈ જગ્યાએ જીવ ક્યાં સામાં કેવું જોવે ને. દરેક જગ્યામાં જીવ છે, ખાટલા પાટલા બધી જીવ છે. ખબર હોવી જોઈએ ને આપણને. ખબર હોવી જોઈએ. ખબર હોવી જોઈએ. હા તો એમ હું કહું છું. આ સમજવાનું, બીજું શું આપણે સમજ. હજી આપણે જીવાતમાં નથી ઓળખ્યો તો ભાઈ શુદ્ધાત્મા ક્યારે ઓળખ્યું? હજી જીવાતમાં આપણે આ જીવી છીએ તો એને જ નથી ખબર કે જીવ આ કોને કહેવાય. એ નથી ખબર. તો ભાઈ આગળ આપણે ક્યાં હાલશું? આ તો એ તો હું વાત કરું છું ને. અને જે કઈ જાણવાનું છે ને એ આ મનુષ્ય અવતારમાં જ જાણવાનું. બીજે તો તમને જાણવા મળે એવું નથી. બીજે નહીં જાણવા મળે. અને એ ત્યાં મનુષ્ય જ સમજાવે. જેને જાણી લીધું છે ને એ જ જણાવવાના, બીજા નહીં જણાવે. બીજે ગમે એટલું તમે મંદિરે જઈશો, આરતીઓ કરશો એમ નહીં જણાય. એના તો એક સંતોએ અંધશ્રદ્ધા કહી દીધી. આપણે કબીર સાહેબ જેવા અંધશ્રદ્ધા એને કીધી છે કે ખોટા આ બધા બાટકા છે. કીધું નહીં મંદિર કે ક્યાં રહેશે ને પાછું ઈ ક્યાં કરવાનું છે કે મંદિરમાં જઈને ઘંટરા ગજાવે. મંદિરમાં જઈ ઘંટા ગજાવે છે ને. હે વળે વગાડે નગારા ને નોબત્યું. ક્યાં જીવ જીવે છે ઈ તો તું કે જાણ. આ જીવ ક્યાં જીવે છે અંતરજોત ઈ તો તું જાણ. મુસલમાન નહીં કીધું એમને કે મસ્જિદ જાકર મુલ્લા પુકારે ક્યાં સાહેબ તેરા બેરા હે, સીટી પગમાં નિપુણ બાજે વો સાહેબ સુનતા હે. કેળીને પગમાં ઝાંઝર બાંધી હોય ને એનો અવાજ સાંભળે. એમાં હું માયક મોટા મૂકીને રાડ્યું નાખે. બરોબર ને? બધાને ઠપકો આપ્યો. તો આપણને જ નક્કી નહીં થવા દેતું કે આ ભાઈ આ ભગવાન મૂર્તિમાં છે, મંદિરમાં છે, કે આ ભગવાન મસ્જિદમાં છે,
કે ગુરુદ્વારામાં છે ક્યાં છે ભગવાન, આને તો આપણે ઓળખાણ કરવાની. સદગુરુ મહારાજ આજ પણ બહુ